ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને આપણે ઉઠી ગયા છીએ અને રેડી પણ થઈ ગયા છીએ જોઈ શકો છો અને હવે જઈએ સાઈડ ઉપર ને હું તમને દેખાડું છું કામ છે તો હેલો ગાઈસ હવે હું તમને એક માણસ સાથે મળાવું મારા પપ્પા છે ગાઈસ અને કઈ કયો પપ્પા આપણા વ્યુઅર ને બોલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ શરમાઈ છે બધાય કેમ ખબર નહીં કેમેરો ફેસ કરતા ચલો ગાઈઝ હવે આપણે સાઈડ ઉપર જઈએ ચાલો તો હેલો ગાઈઝ ને હવે પહોંચી ગયા છીએ આપણે સાઈડ ઉપર ને ગઈકાલે આપણે પ્લાસ્ટર કર્યું હતું કાલે આપણે બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે એક દિવસ છોડીને એક દિવસ હું બ્લોગ બનાવું પણ ટ્રાય કરું છું કે ડેઈલી બ્લોગ બનાવવાનો ટ્રાય કરું હું ચેલેન્જ લઉં છું કે 30 દિવસમાં 30 બ્લોગ બનાવવાનો પછી ધીરે ધીરે આપણે વધારતી આ શું પ્રેક્ટિસ નથી ને આપણને ડેઈલી બ્લોગ કરી આ છે આપણો કંઈક લુક સાઈડમાં અને ઓલી પાછળની દિવાલમાં પ્લાસ્ટર કરી દીધું કાલે અને બીજી એક આ દિવાલ પ્લાસ્ટર કરી કાલે કહી દો 5 કારીગર હતા એવા સામેની દિવાલ પ્લાસ્ટર કરી હતી અને હવે જઈએ ઉપર ટેરેસ ઉપર કારણ કે બારોબારનું હવે આપણે પ્લાસ્ટર ચાલુ કરાવી દીધું છે કારણ કે આપણે આ કામ થોડું ટાઈમ ઉપર આવી લીધું છે 2 થી 2.5 મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું છે ગાઈઝ હવે આપણે છત ઉપર આવી ગયા છીએ અને દેખાડવા લોકો શું કામ ચાલો તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર અને આ જોઈ શકો છો આપણે બધા માણસો પણ ટેરેસ ઉપર છે કારણ કે બરોબરનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું આ બધા માણસો છે તો ગાઈઝ આપણે નીચે આવી કારણ કે ઉપર હજી થોડી વાર લાગે છે પ્લાસ્ટર માટે તો નીચે જઈને પાણી પી આવે ચાલો તો ગાઈઝ આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ કારણ કે એક વાગે ગરમી પણ બહુ છે અને ઉપરથી વાર લાગે સાફ કરવું પડે ટ્રેનિંગ થઈ જાય તો ટાઈમ લાગે એમ છે તો તમને ત્યાં દેખાડું નીચે શું બીજું કામ થાય છે ચાલો તો આ તમે જોઈ શકો છો આપણા એક મિસ્ત્રી અહીંયા ચણતર કરે છે આ રીતે આ ટોડલા છે એલિવેશનના તો શું કહું પણ આ પ્લમ્બરના પાઇપ ને ગેસના પાઇપ ને અલગ અલગ પાઇપ ઉતારવા માટેના અલગ અલગ ટોડલા છે એમાં ટોડલામાં પાઇપ આવશે અને પેક થઈ જશે ગાઈસ જો આ રીતે છે આપણે આ પ્લાસ્ટર થઈ ગયું છે દિવાલનું હવે ખાલી આ બોક્સનું પ્લાસ્ટર બાકી છે બાકી બધું પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના ચણતર કરે છે તમે જોઈ શકો છો ટ્રેનથી હોલ કરે છે એટલે ઝોલો હલે ને બહુ વધારે અને બીજા 3 જોઈ શકો છો બારોબારનું આપણે પ્લાસ્ટર લઈ લીધું છે છજાનું આ રીતે હોલ કરીને અહીંયા સરિયો નાખી દેવાનો એટલે ઝૂલો બહુ આગળ પાછળ થાય તો હેલો ગાઈઝ અને બારે નીકળ્યા છે કારણ કે 11:30 થઈ ગયા છે તો થોડો ચા પીવા જાવો છે સાઈડ ઉપર ચા આવે છે પણ બહુ સારું નથી આવતું એટલે અહીંયા આગળ જ કેન્ટીન છે ત્યાં આપણે ચા પીવા જાવો છે તો ચા પીએ ચલો ગાઈઝ થોડો પ્લાનમાં ચેન્જ છે ચા પીવા હવે આપણે જતા નથી કારણ કે રેતીની ગાડી આવી છે તો હવે જઈએ છીએ વેવ બ્રિજે ગાડીનો વજન પણ કરાવી આવીએ અને ગાડી લેતા આવીએ સાઈડ ઉપર ચાલો ગાઈઝ વેવ બ્રિજે જઈને દેખાડો હવે તો વેવ બ્રિજે ઘાટો કરાવીને આવી ગયા છે વાનું મેં ફૂટેજ નથી લીધું કારણ કે એમાં થોડી માથા કુટાવી દીધી એટલે અને મારી પાછળ જ છે ગાડી તમે જોઈ શકો છો હવે ખાલી કરાવીએ ને તમને દેખાડું કેવી રીતે ખાલી કરવાની છે ને ક્યાં ખાલી કરવાની છે ચાલો ગાઈઝ આ તમે જોઈ શકો છો આ રીતની ગાડી આવી ગઈ છે આ ભોગાવો રેતી છે અને આ ગાડી રેતી છે તમે જોઈ શકો છો આ ગાડી ખાલી થાય છે
તો આ ગાઈસ તમે જોઈ શકો છો આ રીતે પ્લાસ્ટર થાય છે. હજી તમને પૂરેપૂરું સમજાશે નહીં કારણ કે હજી પૂરેપૂરું પ્લાસ્ટર થયું નથી. 4 કારીગર લાગ્યા છે અને એલિવેશનનું બોક્સ અને પારાપેટનું પ્લાસ્ટર થાય છે કારોબારનું તમે જોઈ શકો છો. બપોરનો 1 વાગ્યો છે ગાઈસ અને આપણે ટ્રેક્ટર મંગાવ્યું કારણ કે આ સાઈડ રેતી પડી છે થોડી. આ રોડ ઉપર રેતી વધારે આવી ગઈ છે, થોડી આ બાજુ થોડી આ વધારે આવી ગઈ છે, એ આપણે અંદર નખાવી છે એના માટે. તો હલો ગાઈસ, અને હવે 1:15 થઈ ગયો છે. હવે આપણે જઈએ છીએ ઘરે જમવા અને હવે ઘરે જઈને તમને દેખાડું કે શું ઘરે જમવા બન્યું છે. ચાલો ગાઈસ. તો હેલો ગાઈસ, અમે ઘરે આવી ગયા છીએ. બહુ ગરમી થઈ ગઈ છે. હવે નાઈને જમવા બેસીએ અને આપણા મોટા ભાઈ છે. મોટા ભાઈ, આપણા વ્યુઅરને કંઈક બોલો. આ લોકો બધાય શરમાય છે, ખબર નહીં કેમ. પપ્પાએ શરમાય છે, મમ્મીએ શરમાય છે, મોટા ભાઈ પણ શરમાય છે. ચાલો ગાઈસ, તો હવે નાઈ આવું કારણ કે બહુ ગરમી થઈ ગઈ છે અને નાઈને હવે જમવા બેસીએ. પછી 1:30 વાગી ગયો છે. ચાલો ગાઈસ. હેલો ગાઈસ, નાઈને હવે આવી ગયા છીએ, આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આપણું જમવાનું પણ આવી ગયું છે. તમને દેખાડું જમવામાં શું બન્યું છે. આલુ છોલેનું શાક છે, આ સંભારો છે મીઠો, આ દાળ છે ગુજરાતી અને આ રોટલી. ચાલો ગાઈસ, જમી લઈએ. તો હેલો ગાઈસ, પાછા આવી ગયા છે સાઈડ ઉપર. આપણે 2:30 વાગ્યા છે ને હવે જઈએ ઉપર. કામ બાકી કરાવવાનું. તો હેલો ગાઈસ, ને હવે આપણે ઘરે આવી ગયા છીએ. બપોર પછી હું સોરી તમને કામ ના દેખાડી શકું કારણ કે હું મિટિંગમાં હતો. થોડી મિટિંગ ને એવું કામ ને અલગથી બીજું કામ મળ્યું છે એટલે એની મિટિંગમાં હતા. માપને એ બધું લેતા હતા અને થોડું સાહેબને પણ મળવાનું હતું. તો ઘરે આવી ગયા છે, 7:15 થઈ ગયા છે. હવે જમી લઈએ. હજી હાથ પગ મોઢું ધોવાનું પણ બાકી છે અને આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો વિડીયોનો કયો પાર્ટ તમને ગમ્યો છે. બાય ગાઈસ.